નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હમણાં ધોરણ 12 નું પરિણામ આવ્યું. ધોરણ 12 નું રિઝલ્ટ આવ્યું એટલે તમારા મનની અંદર અનેક પ્રશ્નો થતા હશે. મનમાં કેટલીક સમસ્યાઓ ઉપસ્થિત થઈ હશે. એમ થતું હશે, મનમાં એક પ્રકારની મૂંઝવણ થતી હશે કે હવે એડમિશન લેવાનું થાય છે તો ક્યાંય એડમિશન લેવું, કેવી રીતે એડમિશન લેવું, એડમિશન લેવા માટે શું કરવાનું. તો આવા ઘણા બધા પ્રશ્નો એ ઉપસ્થિત થતા હશે. વિદ્યાર્થી મિત્રો, એડમિશનની બાબતે અથવા તો પ્રવેશ પ્રક્રિયાની બાબતે આ વિડીયો તમે પૂરેપૂરો જોજો, કારણ કે આ વિડીયોની અંદર એડમિશન કઈ રીતે લેવાનું થાય છે, એડમિશન લેવા માટે શું શું કરવાનું છે, એડમિશન કેવી રીતે મેળવી શકાય છે, એના માટે ક્યાંથી ફોર્મ ભરાય છે, ઓનલાઈન ફોર્મ ભરવાનું તો કઈ રીતે ભરવાનું છે. ખાસ કરીને જો તમે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ લેવા માંગતા હોય અથવા તો બીબીએ કે બીસીએ કરવા માંગતા હોય તો આ વિડીયો છે એ તમારા માટે છે. તમારે એડમિશન લેવાનું છે, તમારે પ્રવેશ કઈ રીતે મેળવવાનો છે, પ્રવેશ મેળવવા માટે શું કરવાનું છે, કઈ જગ્યાએ પ્રવેશ મેળવવા માટે જવાનું છે, અથવા તો કેવી રીતે પ્રવેશ મેળવવાનો છે, ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા કરવાની છે તો કઈ રીતે કરવાની છે. આ વિડીયોની અંદર આ તમામ બાબતોનું માર્ગદર્શન અને માહિતી આપવામાં આવશે. તો દરેક વિદ્યાર્થી મિત્રો છે એ વિડીયોની અંદર છેક છેલ્લે સુધી જોડાઈ રહેજો, કારણ કે વચ્ચેથી માહિતી કોઈ મિસ ના થાય અને તમારે કંઈક માહિતી મેળવવાની હોય અથવા તો કોઈક માર્ગદર્શન મેળવવાનું હોય એ રહી ના જાય અને તમને ક્યાંય તકલીફ ન પડે. એટલા માટે થઈને આ પૂરેપૂરો વિડીયો છે એને એકવાર જોઈ લેજો, સાંભળી લેજો અને ત્યાર પછી જ તમારે એડમિશનની પ્રક્રિયા છે એ કરી શકશો. અને બીજું છે કે જ્યારે એડમિશન પ્રક્રિયા અથવા તો ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા તમે કરતા હોય ત્યારે પણ આ વિડીયો તમારી સમક્ષ રાખજો, જેથી કરીને તમારે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે એમાં અનુસરવું તે પણ આની અંદરથી માહિતી અને માર્ગદર્શન મળી રહેશે. સૌ પહેલા તો જીકાસ શું છે એ આપણે સમજી લઈએ કે જીકાસ એટલે શું. તો જીકાસ એટલે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક પોર્ટલ તૈયાર કર્યું છે જેનું નામ છે જીકાસ. આ જીકાસની અંદર ગુજરાતની જે 15 સ્ટેટ યુનિવર્સિટીઓ આવેલી છે, રાજ્ય સરકાર દ્વારા સંચાલિત છે એવી 15 સ્ટેટ યુનિવર્સિટીઓ અને એની સાથે એફિલેટેડ જેટલી કોલેજો છે, એની માન્યતા ધરાવતી કોલેજો છે, એટલે કે એની સાથે જોડાયેલી જેટલી કોલેજો છે એ બધી કોલેજોની અંદર આ જીકાસના એકમાત્ર માધ્યમથી, આ એકમાત્ર પોર્ટલથી તમામ પ્રકારની કોલેજો અને તમામ યુનિવર્સિટીઓ જે સ્ટેટ યુનિવર્સિટીઓ છે એ દરેક યુનિવર્સિટીની અંદર એક જ રીતે, એક જ પ્રક્રિયાથી અને એક જ પદ્ધતિથી એડમિશનની પ્રક્રિયા થવાની છે. તો જે વિદ્યાર્થીઓ એડમિશન મેળવવા માંગે છે, કોલેજની અંદર પ્રવેશ મેળવવા માંગે છે, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, બીબીએ કે બીસીએ ની અંદર પ્રવેશ મેળવવા માંગે છે અથવા તો એજ્યુકેશનની અંદર પ્રવેશ મેળવવા માંગે છે, તો આ વિદ્યાર્થીઓ છે એના માટે થઈને આ પોર્ટલ ખૂબ મહત્વનું છે. વિદ્યાર્થીએ ક્યાંય જવાની જરૂર નથી, માત્ર આ પોર્ટલ ઉપર ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું છે અને એ પ્રવેશ ફોર્મ ભર્યા પછી પોતાનું એડમિશન છે એ મેરિટના આધારે કન્ફર્મ કરાવી શકે છે. એટલે ગુજરાત સરકારનું આ ખૂબ સારું એવું સાહસ છે અને ખૂબ એવું સરસ કામ છે. તો આ જીકાસ પોર્ટલ થ્રુ એ આ રીતે એડમિશન વિદ્યાર્થીઓ છે એ મેળવી શકે છે. એટલે કે ઘરે બેઠો ગામડાનો વિદ્યાર્થી હોય અથવા તો અંતરિયાળ વિસ્તારનો વિદ્યાર્થી હોય તો એ વિદ્યાર્થી પણ પોતાના ઘરે બેઠો બેઠો એ આ ઓનલાઈન માધ્યમથી પોતાનું ફોર્મ છે એ એડમિશનનું ભરી શકે છે અને એ પોતાનો પ્રવેશ છે એ કન્ફર્મ કરાવી શકે છે. તો એટલા માટે એમ કહેવાય છે કે અરજી એક વિકલ્પ અનેક, એટલે કે તમારે એક જ જગ્યાએથી અરજી કરવાની છે અને એ અરજીના અંદર તમારે જે કોલેજનું અથવા તો જે યુનિવર્સિટીની તમે ચોઈસ બતાવી છે એ યુનિવર્સિટી અથવા તો એ કોલેજમાં તમને મેરિટના આધારે પ્રવેશ મળશે. તો તમે ઘરે બેઠા પણ એક જ અરજી દ્વારા અનેક કોલેજો ચોઈસ કરી શકો છો, અનેક યુનિવર્સિટી ચોઈસ કરી શકો છો. તમારી પાસે વિકલ્પ ખુલ્લા છે. એ વિકલ્પ તમે અહીંયા આગળ ઓનલાઈન ભરશો એટલે તમને એમાં મેરિટના આધારે પ્રવેશ છે એ મળવા પાત્ર થશે. તો એટલા માટે એમ કહેવાય છે કે અરજી એક વિકલ્પ અનેક. તો આ તમારી પાસે ઘણા બધા વિકલ્પો ખુલ્લા છે, તો એને ધ્યાન રાખજો. તમે જ્યારે પણ અરજી કરો છો અથવા તો જ્યારે પણ તમારું પ્રવેશ ફોર્મ ઓનલાઈન ભરો છો ત્યારે દરેક બાબતો છે એને ધ્યાનથી સમજી, વિચારી, વાંચી અને પછી જ ભરવાનો આગ્રહ રાખજો. જીકાસ પોર્ટલ ઉપરથી જે 15 સ્ટેટ યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા થવાની છે એ 15 સ્ટેટ યુનિવર્સિટીઓ એટલે કે રાજ્ય સરકાર સંચાલિત યુનિવર્સિટીઓ છે: ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત, સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી ભાવનગર, ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી કચ્છ ભુજ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ગાંધીનગર, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ સોમનાથ, ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ, આવી 15 સ્ટેટ યુનિવર્સિટીમાં આપ પ્રવેશ માટે અરજી કરી શકો છો. આ 15 યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલી એટલે કે એની સાથે એફિલિએટેડ જે માન્યતા ધરાવે છે એવી સરકારી અને બિન સરકારી લગભગ 2700 કોલેજની અંદર તમે એડમિશન માટે એપ્લાય કરી શકો છો. અને એની અંદર આ દરેક કોલેજની અંદર બધા મળીને લગભગ 484 જેટલા કોર્સીસ ઉપલબ્ધ છે. આ 484 કોર્સમાંથી આપને આપના મનગમતા કોર્સમાં એ એડમિશન મેળવી શકો છો. ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો આર્ટ્સ, કોમર્સ, સાયન્સ રાખવા માંગે છે અથવા તો એજ્યુકેશનમાં જવા માંગે છે અથવા તો લોમાં જવા માંગે છે કે બીબીએ કે બીસીએ કરવા માંગે છે, તો એવા વિદ્યાર્થીઓ માટે જે આ પોર્ટલ ઉપર કોર્સ ઉપલબ્ધ છે એ જુદી જુદી યુનિવર્સિટીઓની જુદી જુદી કોલેજ છે એની અંદર આ પ્રકારના કોર્સ ઉપલબ્ધ છે. એમાં સ્નાતક કક્ષાએ એટલે કે બેચલર કક્ષાના જે કોર્સ છે એ જોઈએ તો બીએ, બીકોમ, બીએસસી, બીએડ, બીબીએ, બીસીએ આવા બેચલર કક્ષાના કોર્સ છે. આ ઉપરાંત માસ્ટર કક્ષાના કોર્સ જોઈએ તો એમાં એમએ, એમકોમ, એમએસસી, એમએડ, એમબીએ, એમસીએ આ પ્રકારના છે માસ્ટર કક્ષાના એટલે કે અનુસ્નાતક કક્ષાના એ કોર્સ ઉપલબ્ધ છે. આ સિવાય પણ તમે લો, પીએચડી, ફાઇન આર્ટ્સ, એમએસસી આઈટી અને જર્નાલિઝમ જેવા વિષયોની અંદર અથવા તો કોર્સની અંદર પણ તમે પ્રવેશ મેળવી શકો છો. એ પણ આ જીકાસ પોર્ટલ થ્રુ જ તમારે અરજી કરવાની હોય છે અને એમાં પણ આ રીતે જ ઓનલાઈન પ્રક્રિયાને અનુસરવાનું હોય છે, ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાને અનુસરવાનું હોય છે અને એ રીતે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાંથી પસાર થઈને પછી જ તમારું એડમિશન છે એ આ જુદા જુદા કોર્સની અંદર કન્ફર્મ થતું હોય છે. તો આ પ્રકારે ઘણા બધા કોર્સ છે એ જીકાસ પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. એમાંથી તમે તમારી પસંદગીની કોલેજ શોધી શકો છો અને તમારી પસંદગીના વિષય અથવા તો કોર્સની અંદર પ્રવેશ માટે એપ્લાય કરી શકો છો.